ઓકે, પહેલા સૌથી પહેલા પ્રસ્તાવના લખજો. ઓકે, પ્રસ્તાવના અર્ધ પન્નો લખજો. ઓકે, પ્રસ્તાવના પછી તેની વ્યાખ્યા. ઓકે, વ્યાખ્યા લખજો 2-3 લીટીની. ઓકે, પછી તેના નીચે તમે મુદ્દા પાડીને લખજો. ઓકે, મુદ્દા મિનિમમ તમે 8-10 મુદ્દા પાડજો. ઓકે, બસ તમે આવી રીતના લખશો ને ભાઈ 100% તમારા લોકોને 5 માંથી પૂરેપૂરે 5 ચેનલ છે કે જે લાઈવમાં સેક્શન A અને B સોલ્વ કરાવે છે. હવે જો યાર આમાં સેક્શન A B સોલ્વ ક્યાંથી કરાવો યાર? ઓકે, એક્ઝામને એક દિવસ પહેલા તમારો ટાઈમ વેસ્ટ થાય છે યાર. ઓકે, સ્વાધ્યાયનો પહેલો અને બીજો પ્રશ્ન કરી દેજો મિત્રો. તમારા લોકો 30 માર્ક્સ હોય છે, એમાંથી બેઠે 100% 25 માર્ક્સ તો આરામથી આવી જશે સ્વાધ્યાય. મિત્રો આવતીકાલે 1 માર્ચે તમારા લોકોનું BAનું પેપર છે અને જો તમે કાલે પેપર લખશો ને બપોરે 3 વાગે તો તમે મને યાદ કરશો કે સાહેબ તમે જે IMP આપ્યા તે 100% આમાંથી જ આપ્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને ખબર ના આવે તો મેં ઇકોના IMP આપ્યા હતા, રાઈટ? અને ઇકોમાંથી કેટલા બધું પૂછાયું તમને લોકોને જ ખબર છે, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો એટલે જ હું તમને BAના IMP આપવા જઈ રહ્યો છું જે 100% તમારા લોકોને એક્ઝામમાં પૂછાવશે જ. ઓકે, આરામથી હું તમને લોકોને કહી દઉં કે તમારા 100માંથી ઓકે તમે આપણે જો IMP કરશો ને તો 100માંથી આરામથી તમારા લોકોને 60+ માર્ક્સ આવી જશે. ઓકે, એટલી મારી ગેરંટી મારા IMPથી. ઓકે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોના વચ્ચે હું મસ્ત મજાની ટ્રીક પણ આપીશ જે તમે અપ્લાય કરશો તો તમારા લોકોને માર્ક્સ ઓટોમેટિકલી વધી જશે. ઓકે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ વિડીયોની. તો જો સૌથી પહેલા તમને લોકોને ખબર હશે કે વિભાગ E માં તમને લોકોને 20 ગુણનો પૂછાવશે, રાઈટ? ઓકે, જેમાં તમને 6 માંથી 4 લખવાના રહેશે. ઓકે, જેમાં ચેપ્ટર નંબર જોઈ લો 3, 5, 6 અને 11 પૂછાવશે અને જેના પર ફુંદરી છે જેમ કે 5મું ચેપ્ટર અને 6ઠું ચેપ્ટર આ બંનેમાંથી તમને લોકોને 2-2 પ્રશ્ન પૂછશે. ઓકે, આ તમને લોકોને આટલું તો ખબર જ હશે. તો ચાલો આપણે સૌથી પહેલા ચેપ્ટર નંબર 3 થી IMP આપીએ. તો વચ્ચે હું તમને ટ્રિક્સ પણ આપીશ તો એ ટિપ્સને જરૂરથી અપ્લાય કરજો. તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 3 છે, રાઈટ? ઓકે, આમાં જો આયોજનનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો. ઓકે, પહેલો પ્રશ્ન આ બહુ મોસ્ટ IMP છે. ઓકે, પછી યોજનાના પ્રકાર સમજાવો. ઓકે, આ પણ મોસ્ટ IMP છે. યોજનાની મર્યાદા સમજાવો, આ પણ મોસ્ટ IMP છે. અને ચોથો પ્રશ્ન આયોજન એટલે શું તેના લક્ષણો જણાવો, આ પણ મોસ્ટ IMP. જો મારા હિસાબથી જોવા જાય તો આવતીકાલે આ 4માંથી 100% કોઈ એક તમારા લોકોને એક્ઝામમાં વિભાગ E માં જોવા મળશે. ઓકે, એમાં પણ તમને IMP આપી દઉં તો આ તો તમે ખાસ કરી નાખજો. ઓકે, આયોજન એટલે શું તેના લક્ષણો જણાવો. ઓકે, પછી યોજનાના પ્રકાર. ઓકે, તો આ બંને પ્રશ્ન તો યાર ખાસ મિત્રો કરી જજો. ઓકે, એક્ઝામમાં 100% જોવા મળવાના જ છે. ઓકે, તો બીજી વાત હું તમને લોકોને સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો. ઓકે, એક સેકન્ડ મિત્રો, બીજી વાત હું તમને લોકોને સમજાવી દઉં કે જો તમને લોકોને ડાયરેક્ટલી જવાબ નહીં લખવાનો છે. ઓકે, આનો તો તમને લોકોને સૌથી પહેલાં જો ખરેખર આના જે 5 માર્ક્સ હોય છે આ 5 માર્ક્સ તમને પૂરે મેળવવા હોય ને તો તમને લોકોને શું કરવાનું? ઓકે, સૌથી પહેલા પ્રસ્તાવના લખજો. ઓકે, પ્રસ્તાવના અર્ધ પન્નો લખજો. ઓકે, પ્રસ્તાવના પછી તેની વ્યાખ્યા. ઓકે, વ્યાખ્યા લખજો 2-3 લીટીની. ઓકે, પછી તેના નીચે તમે મુદ્દા પાડીને લખજો. ઓકે, મુદ્દા મિનિમમ તમે 8-10 મુદ્દા પાડજો. ઓકે, બસ તમે આવી રીતના લખશો ને ભાઈ 100% તમારા લોકોને 5માંથી પૂરે 5 આવશે. નકર તમે ડાયરેક્ટલી પ્રસ્તાવના ના લખો, ડાયરેક્ટ વ્યાખ્યા કરીને મુદ્દા લખવા સ્ટાર્ટ કરી દેશો તમને લોકોને માર્ક્સ નહીં મળશે યાર. ઓકે, તો મેં તમને જેવી ટ્રીક કીધી એવી રીતના કરજો, 100% તમને લોકોને માર્ક્સ મળશે. ઓકે, તમે વિચારજો કે સાહેબ મને ખાલી પાસ જ થવું છે. ઓકે, જો તમે એવું વિચારજો કે સાહેબ મને ખાલી પાસ જ થવું છે તો વિદ્યાર્થી મિત્રો પાસ નહીં તમારા આરામથી 60-70+ આવી જશે, મારી ગેરંટી યાર. ઓકે, ચલો હવે આપણે ચેપ્ટર નંબર 5માં IMP આપી દઈએ. ચેપ્ટર નંબર 5માં જોઈ શકો છો પહેલો પ્રશ્ન કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. બીજો પ્રશ્ન ભરતી એટલે શું તેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો જો યાર, ઓકે, આ જે પ્રશ્ન છે બીજા નંબરનો મોસ્ટ IMP છે. ઓકે, બની શકે તમને લોકો સેક્શન C માં બાહ્યના પ્રાપ્તિ સ્થાનો પૂછી લે કાં તો આંતરિકના. ઓકે, તો આ પ્રશ્ન પર તમે ખાસ કરી નાખજો. પછી ત્રીજો પ્રશ્ન તાલીમ ખર્ચાળ પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે, તાલીમના મહત્વ સંદર્ભમાં સમજાવો. ઓકે, આ પણ મોસ્ટ IMP છે. ઓકે, પછી ચોથો નંબર જોઈ શકો છો કે પસંદગીની પ્રક્રિયા સમજાવો, મોસ્ટ IMP મિત્રો. ઓકે, અને 5મું વિકાસ એટલે શું તેનું મહત્વ સમજાવો અને 6ઠું કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ સ્પષ્ટ કરી તેનું મહત્વ જણાવો. તો આ પણ મોસ્ટ IMP છે. ઓકે, તો હવે આપણે આ ચેપ્ટર નંબર 6 જોઈએ જેમાં પહેલો પ્રશ્ન છે કે દોરવણીનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો. બીજો પ્રશ્ન કે માસ્લોની જરૂરિયાત અગ્રતાની આકૃતિ સહિત સમજાવો. ત્રીજો પ્રશ્ન માહિતી સંચાર અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો. ચોથો પ્રશ્ન નાણાકીય પ્રોત્સાહન સમજ આપો. 5મો પ્રશ્ન અભિપ્રાયનો અર્થ આપી લાક્ષણિકતાઓને સમજાવો અને 6ઠ્ઠો કે દોરવણીની લાક્ષણિકતાઓ સમજાવો. ઓકે, તો આ 6 પ્રશ્ન મોસ્ટ IMP છે. ઓકે, તો આ તો તમે ખાસ કરી નાખજો. ઓકે, પછી આપણે ચેપ્ટર નંબર 11 જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન છે કે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારીઓ વર્ણવો. પછી બીજો પ્રશ્ન ગ્રાહક હિતોની જાળવણી અને રક્ષણ માટે કાર્ય કરતા ગ્રાહક સંગઠનો અને બિનસરકારી સંસ્થાઓની કામગીરી વિશે જણાવો. ઓકે, પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબની ત્રિસ્તરીય તકરાર નિવારણ માટે વ્યવસ્થા સમજાવો. ઓકે, ચોથો પ્રશ્ન જોઈએ કે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકને મળવા પાત્ર ઓકે
રાહતો જણાવો. પછી આપણે સેક્શન ડી ના આઈએમપી આપીએ. ઓકે, જે 24 ગુણનો હોય છે, જે દરેકના 3 માર્ક્સના હોય છે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો જો આમાં તમને લોકોને જો ચેપ્ટર નંબર કયા છે, ઓકે, પહેલો, બીજો, ચોથો, 7મો, 8મો, 9મો, 10મો, 11મો અને 12મો. ઓકે, આમાં તમને 12માંથી 8 તમને લોકોને લખવાના રહેશે. ઓકે, તો ચાલો આપણે ફટાફટથી આઈએમપી આપી દઈએ. ચેપ્ટર નંબર 1 થી આઈએમપી આપીએ, જેનું નામ છે, ઓકે, જેમાં પહેલો જ પ્રશ્ન જોઈએ કે માનવ સંસાધન સંચાલન મહત્વ જણાવો. બીજો પ્રશ્ન અંકુશના કાર્યને ટૂંકમાં સમજૂતી આપો. પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે સંચાલન વિવિધ સપાટીઓ વચ્ચે તફાવત પણ કોઈ પણ 5 મુદ્દા લખો. તો વિદ્યાર્થી મિત્રો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આ તમે ખાસ કરી નાખજો. ઓકે, ચોથો પ્રશ્ન જોઈએ કે સંચાલનનો આયોજન કાર્ય ટૂંકમાં સમજૂતી આપો. પાંચમું દોરવણીના કાર્ય ટૂંકમાં સમજૂતી આપો. સંચાલનનું મહત્વ. તો વિદ્યાર્થી મિત્રો સંચાલનનું મહત્વ પણ મોસ્ટ આઈએમપી છે, તો આ પ્રશ્ન પર તમે ખાસ કરી નાખજો. પછી આપણે ચેપ્ટર નંબર 2 જોઈએ, જેમાં સંચાલનના સિદ્ધાંત મહત્વ અંગે ચર્ચા કરો. બીજો પ્રશ્ન જોઈએ કે આધુનિક વિચારધારાઓ વિશે ટૂંક નોંધ લખો. ત્રીજો પ્રશ્ન જોઈએ, ઓકે, પીટર એફ દ્રકરનું સંચાલન ક્ષેત્ર પ્રદાન જણાવો. અને ચોથું જે સંચાલન સિદ્ધાંત એ માનવ વર્તુળ પર આધારિત છે, વિધાન સમજાવો. તો આમાં જો યાર આ પ્રશ્ન અને આ પ્રશ્ન બહુ મોસ્ટ આઈએમપી છે, તો આ બંને તો ખાસ કરી નાખજો. ઓકે, પછી ચેપ્ટર નંબર 4 જોઈએ કે સત્તા સોંપણી એટલે શું, તેના મૂળતત્વ દર્શાવી આકૃતિ દોરી સમજાવો. કે તો આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. રાઈટ. હવે બીજો પ્રશ્ન જોઈએ કે અવૈધિક વ્યવસ્થા, ઓકે, વ્યવસ્થા તંત્રની 6 લાક્ષણિકતા જણાવો. પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે વિધાન સમજાવો. સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ સત્તા સોંપણી પ્રક્રિયા 3, ઓકે, 3 પાયા છે. પછી ચોથો પ્રશ્ન છે શ્રેણીક વ્યવસ્થા તંત્ર ચાર્ટ, ઓકે, દોરો. પછી પાંચમું જોઈએ કે વ્યવસ્થા તંત્રની રચના એ એક વૈજ્ઞાનિક અભિગમ છે, ટૂંકમાં સમજાવો. પછી છઠ્ઠું છે શ્રેણીક વ્યવસ્થા તંત્ર અર્થ આપો. રાઈટ. હવે આપણે ચેપ્ટર નંબર 7 જોઈએ. ઓકે, આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરતા 3 મુદ્દાની સમજૂતી આપો. ઓકે, બીજો પ્રશ્ન છે કે અંકુશ એ સંચાલનનું છેવટે કાર્ય છે, શા માટે. ત્રીજો પ્રશ્ન છે કે અંકુશ કાર્યક્ષમતાનો માપદંડ છે અને સુધારલક્ષી સાધનો છે, સમજાવો. ઓકે, ચોથું જોઈએ કે યોજના અને અંકુશ વચ્ચેનો જણાવો. ઓકે, પછી આપણે 8મું ચેપ્ટર જોઈએ તફાવત આપો. કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચે તફાવત આપો. ઓકે, પછી બીજું જોઈએ નાણાકીય સંચાલન હેતુઓ સમજાવો. ઓકે, ત્રીજું મૂડી, ઓકે, મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળો સમજાવો. ચોથું જોઈએ કે નોંધ લખો ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. ઓકે, પછી ચેપ્ટર નંબર 9 જોઈએ કે ડીમેટ ખાતાનો ખ્યાલ સમજાવો. ઓકે, ટ્રેઝરી બિલની સમજ આપો. ત્રીજું મૂડી બજાર અર્થ આપી તેની લાક્ષણિકતા સ્પષ્ટ કરો. ચોથું છે થાપણોનું પ્રમાણ અને બાંધી મુદત થાપણો વચ્ચે તફાવત દર્શાવો. ઓકે, ચેપ્ટર નંબર 10 જોઈએ જાહેરાત કાર્યો સવિસ્તારમાં સમજાવો. બજારીય પ્રક્રિયા અને વેચાણ વચ્ચે તફાવત સમજાવો. પછી ત્રીજું જોઈએ કે બજારીય મિશ્રણનો ખ્યાલ આકૃતિ સહિત સમજાવો. અને ચોથું જોઈએ સારા વેચાણ કરતા લક્ષણો જણાવો. ઓકે, ચેપ્ટર નંબર 11 જોઈએ કે ચેપ્ટર નંબર 11માં આટલા આઈએમપી છે, તે તમને લોકોને ખબર પડી જ જશે. હવે આપણે સેક્શન તમારા લોકોનું જે મેન હોય છે સેક્શન સી. ઓકે, હવે જો સેક્શન સીમાં જો મારા હિસાબથી જોવા જઈએ તો કંઈક એવું ફિક્સ નહીં હોતું. ઓકે, સમજો છો ને હું તમને શું કહું. ઓકે, સેક્શન સીમાં બધું ગમે ત્યાંથી પૂછી શકે છે. ઓકે, મેં તમને સેક્શન ડી અને સેક્શન ઈમાં જે આઈએમપી આપ્યા, ઓકે, તે તમે ખાસ કરી નાખજો. 100% તમે લોકોને એક્ઝામમાં જોવા મળવાના છે યાર. ઓકે, તો તમે ભાઈ મેં તમને જે સેક્શન ડી અને ઈના આઈએમપી આપ્યા તે તો કરજો ને કરજો જ. ઓકે, હવે જો સેક્શન સીમાં જે મને લાગે છે ને આઈએમપી જે એક જ મતલબ દર વર્ષે બોર્ડ એક્ઝામમાં પૂછાવતા હોય છે, એ જ મેં તમને આજના વિડીયોમાં આપ્યા છે, જોઈ લો. ઓકે, અહીંયા જોઈ શકો છો કે ચેપ્ટર ઉપર લખ્યા છે પહેલું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. ઓકે, આમાં શું છે કે યાર દર વર્ષે એક્ઝામમાં જોવા હોય છે. ઓકે, પાછલા 5-6 વર્ષોથી આ જે પ્રશ્ન છે ને તે 100% હોય ને હોય જ છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર અહીંયા 1 થી 10 છે. ઓકે, રાઈટ. અને આ તરફ ઓકે 12 થી 24 છે, રાઈટ. પછી અહીંયા 16 થી 25 છે. આ જેટલા પણ મોસ્ટ આઈએમપી છે તે મિત્રો ખાસ કરી નાખજો. ઓકે, જોઈ શકો છો તમે સ્ક્રીનના ઉપર. ઓકે, અહીંયા 26 સુધી છે સેક્શન સી માટે. હવે જો સેક્શન એ અને બી ની રહી વાત, તો તમને શું કરવાનું છે, તમારા લોકોની જે ચોપડીઓ છે ટેક્સ્ટ બુક એનું સ્વાધ્યાય. ઓકે, સ્વાધ્યાયનું પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન કરવાનો છે. યાદ રાખજો, સ્વાધ્યાયનો પહેલો અને બીજો પ્રશ્ન કરવાનો છે, બીજું કશું જ કરવાની જરૂર નથી. ઓકે, તમને આપણા વિડીયોથી કંઈ પણ હેલ્પફુલ થયું તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર આવતા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને જે પણ સ્ટુડન્ટ હજી પણ લાગે છે સાહેબ નહીં પૂછાયું, તો અરે પૂછાવશે યાર, ટેન્શન ના કર યાર. ઓકે, હું પણ તમારા ટાઈમે 12th પર હતો, હું પણ તમારા જેમ જ ટેન્શન કરતો હતો કે સાહેબ કંઈ આવડતું નહીં, શું કરું શું નહીં કરું. અરે મેં તમને જ્યાં એમપી કીધું એ કરો, જેટલું વાંચે એટલું વાંચો, આ બહારનું ના કરો. ઓકે, જે તમને આવડતું નથી એના પર વધારે ફોકસ ના કરો, જે તમને આવડે છે એના પર વધારે ફોકસ કરો. સિમ્પલ યાર. ઓકે, એટલીસ્ટ તમે યાર જો જે લોકોને પાસ જ થવું છે ને યાર, એ લોકો તમે સૌથી પહેલાં સેક્શન ઈ પતાવો. ઓકે, પછી ડી પતાવો. ઓકે,
બસ આ બંને કરશો ને તો તમને ઓટોમેટિકલી સી સેક્શન આવડી જશે, મારી ગેરંટી. સેક્શન ઈ અને ડી કરો, સી ઓટોમેટિક આવડી જશે, રાઈટ. સેક્શન એ અને બી માટે મેં તમને કહી દીધું, તમને લોકોને સ્વાધ્યાયનો પહેલો ને બીજો પ્રશ્ન કરી દેવાનો છે. 100% આમાંથી જ તમને લોકોને જોવા મળશે. ઓકે, તમને ખબર હશે કે યુટ્યુબ ગુજરાતની મોસ્ટ ઓફ ઘણી બધી એવી ચેનલ છે કે જે લાઈવમાં સેક્શન એ અને બી સોલ્વ કરાવે છે. હવે જો યાર આમાં સેક્શન એ બી સોલ્વ ક્યાંથી કરાવવાનું યાર? ઓકે, એક્ઝામને એક દિવસ પહેલા તમારો ટાઈમ વેસ્ટ થાય છે યાર. ઓકે, સ્વાધ્યાયનો પહેલો ને બીજો પ્રશ્ન કરી દેજો મિત્રો. ઓકે, એમાંથી તમને લોકોને જે તમારા લોકો 30 માર્ક્સ હોય છે એમાંથી બેઠે 100% 25 માર્ક્સ તો આરામથી આવી જશે. સ્વાધ્યાયનો પહેલો ને બીજો પ્રશ્ન કરવાનો છે. ઓકે, મેં એક્ઝામ આપી છે, મને ખબર છે. ઓકે, હવે તમારી વારી છે. ઓકે, સ્વાધ્યાયનો પહેલો બીજો પ્રશ્ન કરી નાખજો. સેક્શન એ અને બી માટે 100% તમારા 30 માંથી 25 માર્ક્સ આવી જ જશે. અને હું તમને ગેરંટી કહું કે યાર તમે કાલે પેપર લખશો ને બપોરે 3 વાગે, ઓકે 3:15 તમને પેપર મળશે ને મને યાદ કરશો કે સાહેબ તમે જે કીધું તો આઈએમપી માં 100% બધું આવ્યું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો બધાને બેસ્ટ ઓફ લક કાલના એક્ઝામ માટે. ઓકે, તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ સી યુ.